ભગવાન ક્રોધની સાથે અવતરિત થયા. પ્રહલાદના રક્ષણ માટે ભગવાનની સાથે યુદ્ધ કરી રહ્યા હતા. યુદ્ધ કરતા કરતા ભગવાને હિરણ્યકશ્યપને પકડી અને પોતે ઘરના દ્વાર સુધી લઈ ગયા. પોતાની જાન પર છોડાવી પોતાના નખને બતાવી કહ્યું કે કાઢ તું કાગળ. તે કીધું તું કે આનાથી ન મરું, આનાથી ન મરું. તે માગ્યું તું કે હું દિવસે ન મરું અને રાત્રે ન મરું. બોલ અત્યારે કયો સમય છે? તે સંધ્યાનો સમય હતો. બોલ તે કહ્યું તું આકાશમાં ન મરું, હું પાતાળમાં ન મરું. તું મારી જાન પર છો. બોલ તું આકાશમાં છો કે પાતાળમાં? તે માગ્યું તું કે હું આપના સર્જેલા કોઈ પણ જીવથી ન મરું. બ્રહ્માની પાસે માગ્યું તું ને. બોલ મને પણ બનાવ્યો છે. તે માગ્યું તું ન હું માનવથી મરું, ન હું પશુથી મરું. બોલ હું માનવ છું કે હું પશુ છું? તે માગ્યું તું કે હું સુતાથી ન મરું, હું ભીનાથી ન મરું. બોલ આ મારા નખ છે એ સુતા છે કે ભીના છે? તે માગ્યું તું કે હું અસ્ત્રથી ન મરું, હું શસ્ત્રથી ન મરું. બોલ મારા નખ એ અસ્ત્ર છે કે શસ્ત્ર છે? બોલ હવે કશું કઈ માગવાનું રહી જાય છે? જ્યારે એને કહ્યું હિરણ્યકશિપુએ કે હું એક જ વસ્તુ માંગતા ભૂલી ગયો કે હું નારાયણથી ન મરું. જો મેં કદાચ એ માગી લીધું હોત તો હું બચી જાત. બિલકુલ એ સમયે ભગવાને પોતાના નગોથી એના પેટને ફાડી નાખ્યું છે. એના આંતરડાને પોતાના ગળાની અંદર કાઢી અને ભગવાન નરસિંહે કે હિરણ્યકશિપુના ક્રોધમાંથી એના તાપમાંથી જગતને મુક્ત કરાવ્યો. ક્રોધ જાતનો ભગવાન આમ ક્યાં અને આમ ક્યાં ભગવાન વિચરણ કરી રહ્યા છે. કોઈ દેવનો એની પાસે જવા માટે તૈયાર નથી. કોણ એની પાસે જાય? બિલકુલ એ સમયે દેવતાઓએ જઈને પ્રહલાદને કહ્યું કે હવે આપનો જ આધાર છે, આપ આ જાઓ. ભગવાન પ્રહલાદની પાસે ભગવાનની પાસે ગયા અને એને જોઈ અને ભગવાને પોતાના ખોળાની અંદર બેસાડી દીધા. શ્રીમદ ભાગવત કહે છે કે તારનું જન્મેલું વાછરડું હોય છે અને વાછરડાને પોતાની માં જેટલા સ્નેહથી કાઢવા લાગે. ભગવાન નરસિંહ પ્રહલાદને એટલા પ્રેમથી કાઢવા લાગ્યા. કૃપા કરી છે એની પર અનન્યતા રહી. પ્રહલાદે હાથ જોડી અને 36 શ્લોકોની અંદર ભગવાનની સ્તુતિ કરી. હે ઈશ્વર, આ જગતની અંદર તારું જેવું કરુણા કરનાર કોણ હોઈ શકે? મન્યે ધનાદિજનરો પતપસ્તોજ્યમ તેજપ્રભાબલભવો રુદ્રબોધ્રિયોગા નારાયણાય હિ ભવન પિતરસ્ય હંસો ભગવાન ગજયુગપાલ દાન રૂપ તપ શ્રુત શ્રૌર્ય તેજ પ્રભાવ બલ પૌરુષ અને બુદ્ધિથી હે ઈશ્વર તને ક્યારે પ્રાપ્ત કરી શકાતો જ નથી. તને જે ક્યારે પ્રાપ્ત કરી શકે છે તું હે ઈશ્વર જીવની ઉપર કૃપા કરો. સોઈ જા નહીં દેવ કેવું જણાય. તને ત્યારે જ જાણી શકાય જ્યારે તારી ઈચ્છા હોય. હે ઈશ્વર, તું તો આ બધી વસ્તુનો સ્વીકાર એટલા માટે કરે છે કારણ કે અમારો ભાવ શુદ્ધ થાય અને અમારા શુદ્ધ થયેલા ભાવનો તું સ્વીકાર કરે. એ તું દરેક વસ્તુને સ્વીકારે છે પણ શેના માટે? બોલે સ્વીકારેલી વસ્તુ તો પાછી અમને પ્રસાદની અંદર આપી દે છે. ભગવાનની દિવ્ય સ્તુતિ એમણે કરી. ભગવાને કહ્યું કે હું તમારી પર પ્રસન્ન છું, તમે કંઈક મારી પાસે માંગો. કહ્યું કે પ્રભુ, 2 વરદાન તમારે મને આપવાના છે. પહેલું વરદાન તમે મને એ આપો કે મારા પિતાજી જે મૃત્યુ પામ્યા છે એને મોક્ષની પ્રાપ્તિ થાય. ભગવાને કહ્યું કે મારો પાર્ષદ હતો એટલે એનું તેજ મારે પુનઃ મારી અંદર સમાહિત થઈ ગયું છે. ભગવાનને કહ્યું ઈશ્વર, આપવા માંગતા હોવ તો મને બીજું વરદાન એવું આપો કે આજ ફરી મારી પેઢીની અંદર જ્યારે પણ તમે કૃપા કરવા માટે આવશો ત્યારે તમે કોઈને મારવા માટે નહીં આવો, બધાને તારવા માટે જ આવો.